હેલો મિત્રો, કેમ છો? આજે અમે આવી ગયા છીએ દીવ દમણ, એટલે કે દરિયો જોવા માટે. તમે જોઈ શકો છો, આ છે દરિયો અને આ છે કારા પાણીની જેલ. મિત્રો તમે જોઈ શકો છો કે આ છે કિલ્લો. કેનો કિલ્લો છે આપણને કંઈ ખબર નહીં, આપણે એના વિશે જાણતા નથી. બાકી અમે આવ્યા છીએ દીવમાં. હજી આગળ હું તમને બધું બતાવવાની કોશિશ કરીશ, તો અમારા વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે આ કિલ્લાની અંદર જોવા જાવ તો પણ 100 રૂપિયા ટિકિટ છે. આપણી પાસે એટલો ટાઈમ છે નહીં, એટલે આ કિલ્લો આપણે રાખી દઈએ છીએ, જોવા જતા નથી. ચાલો આપણે જઈએ આગળ, વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રહો. જોઈ શકો છો મિત્રો કે આ જુઓ કપડાં પડ્યા છે. બાકી આવું કંઈક છે, જોઈ શકો છો તમે આ દીવમાં. બાકી કિલ્લો તો ઘણો મોટો છે, જોઈ શકો છો કે સામે તોપ જ્યાં રાખવાનું છે, તોપ પણ પડેલી છે. પણ આપણી પાસે એટલો ટાઈમ નથી જોવા જઈએ એટલો, અને પાછું ટિકિટ લઈને જવું પડે છે. આમ તો આપણા અંદર નહીં જવા દેતા, ટિકિટ લો પછી જાઓ, એવું છે બધું. જોઈ શકો છો આ નદી જેવું છે, સમુદ્રની દરિયાની નદી છે. બાકી મિત્રો હું મનસુખ ગાડી લઈને ફરી હીરા જઈએ. આપણે ગાડી છે મનસુખ, કઈ ગાડી? આ ગાડી. આપણે આ ગાડી લઈને ફરી હીરા. જોઈ શકો છો તમે 2-3 લોકેશનનું કીધું છે, એટલે મેન મનસુખે લીધી છે ગાડી. આ મનસુખ આમાં ડ્રાઇવિંગ કરે છે અને 900ની ગાડી લીધી છે. કેવી મનસુખ ગાડી કેવી હાલે? ગાડી સારી હાલે ને? તો જોઈ શકો છો તમે આ એક ગાડી છે, અને આમાં અમે 2-3 લોકેશન ફરવાના છીએ. મિત્રો તમે આ જોઈ શકો છો કે દીવમાં ચરસ છે, એટલે કે એક બંગલો છે. એ 400 વર્ષ જૂનો છે. તમે જોઈ શકો છો કે બહુ ખૂબ સરસ છે. અંદર તો લગભગ જવાનું નહીં. બાકી દીવમાં આવે ફૂલ મજા. જોઈ શકો છો તમે હું મનસુખ બે ફરી હેરા. હાલો આવું હું બતાવતો રહીશ, બનાવી રહ્યો વ્લોગમાં. મિત્રો જોઈ શકો છો કે દરિયો ખૂબ જ ઉલ્લાસા મારી રહ્યો છે, અને ખૂબ જ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. જુઓ તમે, આ છે દીવનો નજારો. જોઈ શકો છો મિત્રો હું મનસુખ અહીંયા બે ઉભા છે. એમ ખૂબ સરસ સરસ પવન આવી રહ્યો છે, અને હુલેસા તમે જોઈ શકો છો દરિયાના. કેવા હુલેસા મારી રહ્યો છે દરિયો, સમુદ્ર જોઈ શકો છો તમે. આમ જુઓ, ખાલી તમે આમ જુઓ, ખૂબ જ સરસ હવામાન છે. તાપમાન નથી, તડકો નથી, ખૂબ સરસ છે. જુઓ તમે ખાલી. તો મિત્રો આપણે આવ્યા છીએ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. જોઈ શકો છો તમે દરિયાના કિનારે મંદિર આવેલું છે. બાકી તમે મોજા જોઈ શકો છો એકવારના, કે એક પછી એક આયા જ રાખે છે, અને સામે નાવ છે. ચાલો જઈએ આગળ, જોઈએ આગળ જઈને. બન્યા રહ્યો વ્લોગમાં લાસ્ટ સુધી. જો મિત્રો સામે છે મંદિર ગંગેશ્વર મહાદેવનું, અને અહીંયા છે દરિયો. એમ કે ખૂબ સરસ ઠંડો ઠંડો પવન આવે છે. અને મન મનસુખ જાય આવે દર્શન કરવા માટે. જુઓ ખાલી, ખૂબ સરસ છે. બધું જોવાલાયક છે. ઘણા બધા લોકો આવતા હોય છે. જુઓ ખાલી તમે, મજા આવી જાય એવું છે. આ જગ્યાએ કોણ કોણ આવેલો છે કોમેન્ટ કરીને મને જરૂરથી જરૂર જણાવજો. કોઈ આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો એક. જુઓ સામે છે મંદિર ગંગેશ્વર મહાદેવનું.
અને અહીંયા આપણે આવેલા છીએ અને અહીંયા કોણ કોણ આવેલા છે કોમેન્ટ કરી દેજો મને એકવાર જરૂર છે જરૂર. આ છે મંદિર. ખૂબ જ ભીડ છે શિવલિંગ પાસે. જોઈ શકો છો તમે. ખૂબ જ ભીડ છે. જોઈ શકો છો. એક મિનિટ. બાકી દરિયાનો નજારો તમે જોઈ શકો છો. આવો દરિયો છે અને અહીંયા શિવલિંગ આવેલી છે. જોઈ શકો છો તમે. બાકી દરિયાનો નજારો જોઈ શકો છો તમે. દરિયાના કિનારે આવેલી છે. તો જોયો મિત્રો, અહીંયા આવેલી છે 5 પાંડવ શિવલિંગ. જોઈ શકો છો તમે. અમે અહીંયાથી દર્શન કરીને હવે અહીંયાથી નીકળી છીએ પાછા ગાડીમાં, અને ગાડીમાંથી નીકળી છીએ બીજા લોકેશને. ચાલો તો બન્યા રહો વિડીયોમાં લાસ્ટ સુધી. તો મિત્રો આપણે આવી ગયા છીએ નાગવા બ્રિજ. જોઈ શકો છો તમે. તો મિત્રો આવી ગયા છીએ આપણે બ્રિજ પર. જોઈ શકો છો તમે. આવો બ્રિજ છે. ખૂબ જ પબ્લિક આવેલી છે અહીં. તો જોઈ શકો છો તમે. ઘણા ખરા લોકો અહીંયા નાહવા પણ જાય છે, પણ આપણે નાહવાનું નથી. બધા એન્જોય કરે છે. અને હોન મનસુખ એન્જોય કરવા માટે આવી ગયા છીએ. કેમ મનસુખ, કેવું રહે? મજા આવે ને? જોઈ શકો છો આવી કંઈક પબ્લિક છે. ટ્રાય કરીએ કંઈક આગળ આપણે ચેક કરીએ. ચાલો મિત્રો, આ છે બાઇક. જોઈ શકો છો તમે. ક્યાં ચાલતી હશે એ તો આપણને ખબર નહીં. ટ્રાય કરેલી નથી આપણે કોઈ દિવસ. બાકી આપણે કાંઈક કરીએ, ટ્રાય કરીએ. ચાલો છે ને, બને રહેજો વ્લોગમાં આપણામાં. જોઈ શકો છો સામે શું છે. ઝૂમ કરીને બતાવું છું. બધી નાવ છે. એવી ઘણી ખરી વસ્તુ અહીંયા છે. એટલા માટે તો લોકો ફરવા આવે છે. જોઈ શકો છો તમે. શું ટિકિટ છે ચેક કરી પછી આગળ જઈએ, કાંઈક ટ્રાય કરીએ. ચાલો. સામે પેરાશૂટ પણ છે. ચાલો જઈએ આગળ, ટ્રાય કરીએ. તો મિત્રો આપણે છે ને ફોટો પાડવા માટે આવી ગયા છીએ. એક ફોટાના છે 10 રૂપિયા કે. તો જ્યારે તમે દીવ આવો ત્યારે આ ભાઈને તમને જોવા મળશે. તો છે ને 1 કાં 2 ફોટા તમે જરૂરથી જરૂર પડાવજો. ચાલો અમે પડાવી લઈએ ફોટા. તો મિત્રો ખૂબ જ આ દીવમાં મજા આવી. ફૂલ મોજ કરી અને હવે અમે નીકળી છીએ. જોઈ શકો છો તમે. હવે આપણો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ને બીજા વ્લોગમાં. તો મિત્રો આ છે દીવનું બસ સ્ટેશન. તમે જોઈ શકો છો આવું કાંઈક બસ સ્ટેશન છે. અને સામે તમે બસો પણ જોઈ શકો છો. અને હવે અમે ફરી ફરીને જઈ રહ્યા. મનસુખલાલ કેમ બાકી મજા આવી કે નહીં?
ફૂલ મજા આવી છે અને હવે જઈ રહ્યા. ચાલો મળીએ આપણે બીજા વ્લોગમાં. વ્લોગ સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.